બનાસકાંઠાના જાત ગામે બ્રાહ્મણ સમાજ વડીલોને સાથે રાખીને કુરિવાજોને તિલાંજલિ આપી છે અને ત્યારે આ કુરિવાજોને તિલાંજલિ આપવા ગામના યુવાનો ગામના વડીલ ભેગા થઈને નિર્ણય લેવામાં આવ્યો હતો। યુવાનોએ ભેગા થઈ કુરિવાજ પ્રથા બંધ કરી એક નવી પહેલ કરી છે। જો નિયમોનું પાલન નહીં કરે તો તેના ઘરે પ્રસંગમાં જવું નહીં તેવી નેમ લેવામાં આવી હતી। ગામના સૌ યુવાનો વડીલો ભેગા થઈ અને સમાજમાં જે કુરીતિઓ કુરિવાજો અને ખોટા ખર્ચાનો દેખાડો જે થઈ રહ્યો છે એમાંથી સમાજને કઈ રીતે બહાર લાવી શકાય એના માટે મંથન કરી અને ઘણા એવા રિવાજો છે માત્ર દેખાદેખીમાં ખોટા ખર્ચાઓ કરી અને ઘણા કુટુંબો એમાં બરબાદી નોતરતા હોય છે। એમાંથી સમાજ કઈ રીતે બચી શકે, ગામમાં દરેકના માટે સારા નિયમો બનાવીને કુરિવાજોમાંથી બહાર નીકળે, એનું જીવન સુખરૂપ કઈ રીતે બને એવી દરેક યુવા મિત્રોએ ભેગા થઈ ચર્ચા કરી વડીલોની હાજરીમાં। અને યુવાનો વડીલો ભેગા થઈને જે ખોટા ખર્ચા કુરિવાજોના હતા એ બંધ કરેલ છે। એમાં ગામમાં કોઈ પ્રસંગમાં મોઢામણા બંધ કરવા, કોઈ કરવા નહીં અને ડીજે પ્રથા બિલકુલ બંધ કરેલ છે અને કોઈ પણ હળદી રસમ બંધ કરેલ છે। કોઈ પણ પ્રસંગમાં જેમના ઘરે કોઈ પણ આ રિવાજ કરેલ કુરિવાજ બંધ કરેલ છે એમાં કોઈ કરશે તો એમના ઘરે કોઈ જમણવારમાં કે કોઈ પ્રસંગમાં જવું નહીં। વડીલો આખું ગામ જાત ગ્રામ બ્રાહ્મણ સમાજ ભેગો થઈને આ નિયમ કરેલ છે બધો। સમસ્ત પુરોહિત સમાજ અને બ્રહ્મ સમાજ જે યુવાનોને 2-4 દિવસથી ચાલતો વિચાર કે આપણે કંઈક કરવો જોઈએ તો આજે વેદનાથ મહાદેવ મંદિરે મિટિંગ રાખી વડીલોને બોલાયા અને એમના ઉઢવણા કે આપણે ઉઢવણું આડેધડે કરવું નહીં, કોઈ પણ પ્રસંગમાં લગ્ન પ્રસંગ બીમારીમાં બીજે આપણે ઉઢવણું કરવું નહીં એવું। પછી એક આપણે હલ્દી રેશમ તો હલ્દી રેશમ બિલકુલ બંધ, ડીજે બંધ, કોઈ પછી ઘોડી વરઘોડા કાઢે એ પણ બિલકુલ બંધ કરેલું। સમસ્ત